સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। જોવા જઈએ તો આ 6 મહિનાની અંદર સતત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। રિક્ષા ચાલકો સીધા સીએનજી સાથે સંકળાયેલા છે। 1 રૂપિયો ભાવ વધે તો એની સીધી અસર પડતી હોય છે, જ્યારે 4 રૂપિયા સીધા વધતા હોય છે। તો આને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। રિક્ષા ચાલકો ખાસ કરીને રિક્ષા ભાડું વધ્યું છે, પરંતુ જે ઓનલાઈન એપ્લિકેશનો છે એ હજુ સુધી એ લોકોને પૂરતું ભાડું આપ્યું નથી। એ લોકો પૂરેપૂરું શોષણ કરી રહ્યા છે। તો આવનાર સમયની અંદર જોવા જઈએ તો અઠવાડિયાની અંદર એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, જેની અંદર અમદાવાદ શહેર અને ગુજરાતભરના તમામ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા મળી આ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના છે। કારણ કે એની અંદર ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ જે ટુ વ્હીલર ચાલી રહ્યા છે, છેલ્લા 3 વર્ષથી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં એને બંધ કરવામાં નથી આવ્યા। તો એને બંધ કરવા માટે અને ખાસ આ સીએનજીની અંદર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે, કારણ કે જે સીએનજીનો ભાવ વધે છે એની સીધી અસર રિક્ષા ભાડા ઉપર પડે છે, અને રિક્ષા ભાડું વધે છે તો એનો સીધો બોલ જનતા ઉપર પડતો હોય, પેસેન્જર ઉપર પડતો હોય। તો અમે નથી ઈચ્છતા જાહેર જનતા અને પેસેન્જર ઉપર આ બોજો પડે। રિક્ષા ભાડું તો વધ્યું જ છે, પરંતુ હાલમાં જે સીએનજી ગેસનો ભાવ વધ્યો છે, તો આપના માધ્યમથી સરકારને અમારી એક જ વિનંતી છે કે સીએનજી ઉપર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે। આજે 20-30 રૂપિયા સબસિડીની અમે માગણી કરીએ છીએ। જો આ સબસિડી આપવામાં આવશે તો 100% એમાં ભાડામાં પણ અમે ઘટાડો કરી અને જાહેર જનતાને આનો લાભ આપીશું। અત્યાર સુધીમાં જોવા જઈએ તો હમણાં 6 મહિનાની અંદર 12 થી 15 રૂપિયાના રોટી ભાવ વધારો કરવામાં આવે છે। અમદાવાદ શહેરની વાત કરું તો અમને અદાણી કંપની દ્વારા જે ભાવ વધારો કરવામાં આવે છે તે છે। હાલે જે વધારો થયો છે સીએનજી ગુજરાત ગેસ તરફથી, એટલે આવનાર સમયની અંદર હજુ પણ સીએનજી ગેસ અદાણીનો ભાવ વધી શકે છે। એટલે રિક્ષા ચાલકો હેરાન પરેશાન એટલા માટે છે કે હવે પેટ્રોલના સમકક્ષ આ ભાવ થઈ ગયો છે। હવે રિક્ષા ચાલકોએ વિચાર કરવાનો છે કે પેટ્રોલથી રિક્ષા ચલાવી કે સીએનજીથી ચલાવી, કારણ કે માત્ર સીએનજીના વપરાશથી રિક્ષા નથી ચાલતી, એની સાથે સાહેબ ઓઇલ પણ વપરાતા હોય। તો બંનેનું કેલ્ક્યુલેશન કરીએ તો પેટ્રોલ સમકક્ષ થઈ ગયો છે। તો હવે વિચાર કરવાનો છે અમારે બેઠકની અંદર। હાલ અમારા ભાડા વધારાની માંગણી નથી। ભાડા વધારાની માંગણી અમે ક્યારેય કરતા નથી। અમારો મુદ્દો એક જ હોય છે સીએનજી ગેસ સસ્તો મળે અથવા તો રિક્ષા ચાલકોને સબસિડી મળે તો એનો લાભ રિક્ષા ચાલકોને મળે। આજે 1 રૂપિયો પણ ભાવ વધતો હોય તો સીધી અસર એની પર પડતો હોય છે। આજે 15 રૂપિયા 6 મહિનામાં વધતા હોય તો આખા મહિનાનું કેલ્ક્યુલેશન કરીએ તો કદાચ રિક્ષા ચાલકને એવું કહી શકાય કે પોતાના દીકરા કે દીકરીને એક દૂધની થેલી ના પાતા હોય અને આ કંપનીઓ સીધે સીધા એમના ખિસ્સા ખંખેરતા હોય એવું આજે ઉદ્ભવ્યું છે।